નમસ્કાર, રામ રામ, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આજે આપણે જુનાગઢથી સીધો બ્લોગ ચાલુ નથી કર્યો. આપણે હે ને રસ્તામાંથી બ્લોગ ચાલુ કર્યો હે. જોઈ શકો છો કે અત્યારે હું રસ્તામાં છું અને આપણે જવાનું છે અત્યારે પોરબંદર અને ત્યાંથી દ્વારકા સાઈડ જવાનું છે. એટલે આજે દ્વારકા નહીં જાય, આજે આપણે પોરબંદર જ જઈશું અને ત્યાં બસ કાંઈ કામ નથી, ખાલી એમને રખડવા માટે જ જવાનું છે. તો અત્યારે આપણે રાણા કંડોળા પાસે પહોંચવા આવ્યો છું અને જુનાગઢથી થોડુંક લેટ થઈ ગયું હતું એટલે આપણે સીધો ઘરેથી વ્લોગ ચાલુ નથી કર્યો, સીધો આપણે અહીંયાથી જ વ્લોગ ચાલુ કર્યો છે. તો ચાલો આપણે જઈએ અહીંથી આગળ પોરબંદર. તો હેલ્મેટ બેલ્મેટ લગાવી લીધું છે અને જઈએ ચાલો આપણે આગળ અહીંયાથી પોરબંદર, કારણ કે તડકો થોડોક અત્યંત વધારે છે. તો ચાલો જઈએ. હવે થોડુંક જ બાકી 34 કિલોમીટર જેટલું, 34 કિલોમીટર તો હમણાં 34 મિનિટમાં આપણે કાપી નાખ્યું, કારણ કે આપણી પાસે છે આપણી ધનનું. તો ચાલો જઈએ આપણે અહીંથી આમ સીધા આગળ પોરબંદર સાઈડ. પોરબંદરથી માત્ર 13 કિલોમીટર જેટલા હવે દૂર છીએ, કારણ કે આપણે જરીક ડોઝ ચડાવવો તો શું કહેવાય, નશા વગર ગાડી ના ચાલે. એટલે તો અત્યારે વાગ્યા છે બપોરના 1, એટલે આપણે ફટાફટ હવે પહોંચી જાય, કારણ કે તડકો છે ને ધીમે ધીમે વધતો જાય છે. આમ તો વાદળા આડા આવે છે, વરસાદ જેવું વાતાવરણ હવે ધીમે ધીમે સર્જાય એટલે થોડા થોડા વાદળા વચમાં આવી જાય એટલે વાંધો નથી આવતો, પણ તોય તડકો બહુ વધારે પડતો છે એટલે આપણે જલ્દી ફટાફટ પહોંચી જઈએ. અને હવે આપણે છે ને જઈએ ફટાફટ અને જલ્દી પહોંચી જઈએ, કારણ કે 1 વાગી ગયો છે એટલે જલ્દી જમવાના ટાઈમે પહોંચી જાય ઘરે. તો આપણે સીધા પોરબંદરથી પહોંચી ગયા મારા ગામડે, કારણ કે ઘરે જઈને આપણે વ્લોગ ચાલુ નહોતો કર્યો અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ મારા ગામની અંદર જે વાછરડાનું મંદિર આવેલું છે ત્યાં. તો ત્યાંથી હમણાં થોડીક વારમાં આરતી કરી અને આપણે પાછું નીકળી જવું છે સીધું પોરબંદર, કારણ કે આવતીકાલે સવારે આપણે જવાનું છે દ્વારિકા. તો અત્યારે અહીંયાથી આપણે સીધા જ હમણાં નીકળી જઈએ. અને આજે તમને સામે જે નાનકડું મંદિર દેખાય છે એ જે અહીંયાના જે પહેલાં પૂજારી હતા એમનું આ સમાધિ છે, એમનું મંદિર છે. અને આ સામે તમે જોઈ શકો છો વાછરડાનું મંદિર છે અને હમણાં થોડીક જ ક્ષણોની અંદર આરતી ચાલુ થઈ ગઈ છે.
આ જે સામે તમને દેખાઈ રહ્યું છે મંદિર જેવું, જે અમારા ગામની અંદર પૂંજા હતા કરીને એક શૂરવીર હતા જેમણે ગાયોના વાર માટે પોતાનો જીવ ગુમાવ્યો હતો. અને ગામના લોકો પાસેથી જ્યાં સુધી મેં સાંભળ્યું ત્યાં સુધી એવું પણ જાણવા મળ્યું છે કે આ જગ્યા ઉપર જે પૂંજાતા હતા તે ગુજરી ગયા હતા અને એને પાછા સજીવન કર્યા હતા. એવો પણ ઇતિહાસ આ પૂંજાતાનો છે. અને જે ચારણી આયો જે માતાજી હોય છે, ચારણની દીકરીઓ, જે તે ટાઈમની અંદર આ ઘણા વર્ષો પહેલાંની વાત છે, તો એમની પાસે આ ઘોડી લેવા જાય છે અને ચારણની દીકરીઓ એમને ના પાડે છે, છતાં પણ તે ગાયોના વારને જે વારીને જતા હતા એ લોકોને, લૂંટારાઓને પકડવા માટે તે જાય છે અને એમનો જીવ ગુમાવે છે. તો એ પણ મંદિર એક અલગ અને અનોખું છે. એનો પણ હું તમને આના પછી ક્યારેક આખો એક ડોક્યુમેન્ટરી તરીકે જે એક વિડીયો છે એ બનાવીશ. તો રાતના વાગી ગયા છે અત્યારે 12, કારણ કે આપણે ગામડેથી સીધા ચોપાટી આવી ગયા હતા અને અત્યારે મોડું થઈ ગયું. એટલે આ વ્લોગને આપણે અહીંયા જ સમાપ્ત કરીએ. આવતીકાલે મળીએ નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બાય બાય, ટાટા.